શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શીત ઋતુ, પણ અત્યારે અમદાવાદમાં તો જાણે ઉનાળો આવી ગયો એવું લાગે છે. ઠાકોરજી બધી ઋતુને બનાવવાવાળા, એ ધારે તો એકદમ ગરમી કરે, એ ધારે તો એકદમ ઠંડી કરે. આપણે લોકો 15-20 વર્ષ પહેલાં ગયા હતા વ્રજમાં, યાદ છે? ત્રીજે દી પાછા ઉતાર્યા હતા. એટલો કોહરો કે એક ફૂટ આગળ નહોતું દેખાતું. આપણે મને લાગે શુક્રવારે આવ્યા અને શનિવાર રાત્રે ફોન આવ્યો પેલા વૈષ્ણવના દીકરાનો કે એલા આંટી નવી ગાડી લીધી છે અને પહેલાં આપણે યમુનાપાન કરવા જવું છે ગિરિરાજ બાવાના. ભાઈ અમે તો હજી કાલે સવારે જ આવ્યા, હું તો લઈ જઈશ તમને 5 વાગ્યામાં. તો રવિવારે ગયા, તો શ્રીનાથજી ગયા, પછી ત્યાં દર્શન કર્યા, પુષ્કરને, અજમેરને, જયપુરને બધે થતાં થતાં પહોંચી ગયા. પણ ત્યાં ઠંડી કે મારું કામ અને કોહરો એટલો બધો. પણ સૌથી સારો આપણને આનંદ એ આવ્યો કે ગિરદી નહોતી. આપણે યમુનાજીની આરતી કરવા ગયા કે આટલી બધી ઠંડી ને આટલો બધો કોહરો, એટલે આરતીમાં આપણને, અને યમુનાજી ભરપૂર હતા, અને ત્યારે આવા ફીણ નહોતા, ત્યારે આવું કેમિકલ નહોતું. એટલે યમુનાજીનું પાન કર્યું અને મજાના આરતી કરી અને ગિરિરાજ બાવાની ચાલીને પરિક્રમા કરી. ત્રીજે દિવસે પછી આમ સામું કાંઈ દેખાતું જ નહોતું, તો નીકળી ગયા. તો કોકને નવી ગાડી આવે વૈષ્ણવને અને આપણને કહે ત્યારે આપણને એમ થાય મહારાણીમાં આપણને કેટલો પ્રેમ કરે છે. આપણે પ્રેમ કરીએ છીએ એ આપણે નક્કી કરીએ, ટિકિટ બુક કરાવીએ, વિનંતી કરીએ કે મહારાણીમાં અમને બોલાવો. અને ઓચિંતાનું કોક આવી રીતે ગાડી લે કે કાંઈ મનોરથ હોય ને એમ કે ના અમે લોકો પ્લેનમાં જાય તમારે આવવાનું જ છે, તો એ મહારાણીમાં આપણને યાદ કર્યા કે તું મને બહુ યાદ આવી છું. વૈષ્ણવ કાયમ ઠાકોરજીને એમ તો કહે છે કે હું તારો, હું તારો. પણ જ્યારે ઠાકોરજી એમ કહે ને તું મારો, પછી આપણે કાંઈ કરવાનું જ નથી રહેતું. અને એ કાંઈ એવી રીતે બોલીને ન કહે. એક હમણાંનો જ એક વૈષ્ણવ સાચો બની ગયેલો પ્રસંગ કીધો. એ કે એક શેઠ શેઠાણી હતા, તો શેઠ બહુ ભાવિક, એટલે કાંઈ પણ બનાવે ને મર્યાદા માર્ગી હતા, પ્રસંગ મર્યાદા, પણ માનતા હતા રાધા કૃષ્ણમાં. તો કાંઈ પણ ઘરમાં લઈ આવે નવી વસ્તુ, કે કાંઈ પણ લાડુ બનાવે કે કાંઈ પણ બનાવે, મોહનથાળ બનાવે કે મેસૂબ બનાવે, પેઢા બનાવે, અથવા તો બહારથી, તો એની વહુને એમ કે ઊભી રહે ઊભી રહે ઊભી રહે, હમણાં નહીં, પેલા ઠાકોરજીને હું ધરાઈ આવું. એટલે બાજુમાં મંદિર હતું, મર્યાદા માર્ગી હોય, બધાના ઘરે ઠાકોરજી ના હોય. આપણે તો વલ્લભે કૃપા કરીને આપણા પર પધરાવી દીધા છે, એટલે ત્યાં ધરાઈ આવે. પછી ઓલું જે હોય ને એની અંદર ભેળવી દે, હવે બધા લો. એને એવું કે આ ડોહાને આમાં હું મજા આવતી હશે, એને જરાય એવો રસ નહોતો. એ તો કે આ મૂર્તિને ધરો કે ન ધરો શું ફેર પડે. એટલે 2-3 જણાને કીધું એ પથ્થરની મૂર્તિને હું ધરાવવા જાઉં છું. શેઠને ગમતું નહોતું, પણ હંમેશા કેવું છે, જેને મૂર્તિ લાગતી હોય એના માટે ઠાકોરજી મૂર્તિ છે. સાક્ષાત માનતા હોય એને સાક્ષાત છે. એકવાર સેવના લાડવા લઈ આવ્યા મારવાડીની દુકાનેથી, જ્યાં બહુ વખણાય.
એટલે સાંજે મહેમાન આવવાના હતા. એની વહુ કીધું 5 કિલો લાવજો. એ કે એટલા બધા? કે 10 જણા આવીએ ને 6 આપણે 16 જણા. તો કે 500 ખાવાના? બોલ નહીં કરો. 5 કિલો કીધું એટલે લઈ આવજો. એટલે લઈ આવ્યા. એટલે પછી ઓલીએ કીધું કે પેલા હું ચાખી જાઉં. સેવના લાડવા જોઉં ને એટલે મારા મોઢામાં પાણી આવે. એ કે 2-3 ખાઈ લઉં કે. શેઠ કે ના 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 ના, પહેલાં હું ધરાઈ આવું. ઓલે કે આજ તમારી વાત છે, જો લઈ ગયા છો અને એક શરતે લઈ જાઓ, એ તમારી પથ્થરની મૂર્તિ ખાતી હોય ને તો લઈ જાઓ. જાઓ. શેઠને જરાય ન ગયું. એણે તો એ બોક્સ હતું આખું, એ ઓલી પરાતમાં નાખ્યું. મોટું ઓલું ટોપલું હતું ને એમાં રેશમી કપડાં ને એની ઉપર રેશમી કપડું ઢાંકી અને લઈ ગયા અને ભોગ ધરાવ્યા. ટેરો કર્યો. આજે જો આમાં નથી ખાધું ને તો હા સુધી અહીં બેસવાનું છે. ઓલી મારી આ રોજ બાજે છે કે આ પથ્થરની મૂર્તિ છે ને હું ધરાવવા જાઉં છું. હું પથ્થરની મૂર્તિ માનતો નથી, હું સાક્ષાત માનું છું. આજે તો અરોગવું જ પડશે. અડધો કલાક થયો ટોપલો એમને, કલાક થયો ટોપલો એમને, 1.5 કલાક થયો. કાંઈ વાંધો નહીં, હું મંદિર બંધ થાય ને ત્યાં સુધી બેસીશ, પછી સમજી જઈશ કે તમે મૂર્તિ જ છો, તમે સાક્ષાત છો જ ને. 1.5 કલાક થયો ને ત્યાં એટલી બધી મધમાખીઓ આવી આખા મંદિરમાં અને ઓલા લાડવા ઉપર બેઠે. હવે કેટલુંય કાઢવાનો પ્રયત્ન કરે પણ પછી બધાને બોલાવ્યા એટલે માંડ મધમાખી ગઈ. પણ થોડા લાડવા ઉપર તો એણે ત્યાં એને કાઢીને 1/2 કલાક થયો તો કીડીઓ જ કીડીઓ. કેટલી કીડીઓ માંડ એને કાઢી. પછી એણે આંખ બંધ કરીને પ્રભુ આબરૂ રાખજો, મારી લાજ રાખજો મારા નાથ. હું સાક્ષાત માનું છું. હું માનું છું કે તમે ત્રિલોકના નાથ છો, તમે ભગવાન છો, તમે ઈશ્વર છો, તમે પરબ્રહ્મ છો, તમે પરમાત્મા છો, તમે કૃષ્ણ. કેટલાય કાલાવાલા કર્યા. હવે આંખો બંધ હતી ત્યાં એક ભિખારી આવ્યો. એને એમ થયું કોઈનું ધ્યાન નથી અને આ શેઠ તો ખબર નથી એટલે આમ કરી લાડવો લેવા ગયા. આંખ ખોલી તો એ નીકળ બહાર. સાલાવ ભિખારી અહીંયા હાઈલા આવે છે અને મંદિરમાં કોને આવવા દીધો? તો 2-3 જણાએ કીધું અહીંયા તો બધાને છૂટ છે, અહીં કોઈને ના નથી. પાછો મૂકાયો લાડવો. હવે મંદિર બંધ કરવાનો સમય થયો. શેઠને ચડી દાજ કે મારી પત્ની ઝાંચી છે. આ સાંભળું આણે, આજે મારી ઉંમર 70 વર્ષ, 50 વર્ષથી હું આ ક્રમ મારા જીવનનો ચાલુ છું કે ઘરમાં કાંઈ પણ નવું આવે એટલે હું ધરાવવા આવું છું. આજે આણે મારી 2 આંખની શરમે ન ભરી. માણસે ભરે. આ તું 1000 હાથવાળો. હાથમાંથી ટોપલો પડી ગયો ને બધા ધૂળ થઈ ગયા. એ કે લાવ મારે ઘરે કોઈને ખાવાય ન દેવું કારણ કે તું આરોગ્ય ને. ઘરે ગયા એટલે કે અહીં તો બધું પતી ગયું, જમણવારી ને બધું. મહેમાનની વયા ગયા. ખાઓ એકલી ખીચડી ઘી વિનાની. તમારા ભગવાન ખાઈ ગયા એ કે બધું આરોગી ગયા. બોલો કે મારે કાંઈ ખાવું નથી, પાણી પીને સૂઈ ગયા. રાતના સ્વપ્નો આવ્યો શેઠ શેઠાણી બેયને. એ કે તે મને આટલું બધું કીધું તો કળિયુગમાં કાંઈ હું શંખ ચક્રપદમાં ગદાધારી જગદોધાર ઠાકોરજી બનીને ન આવું, હું મધમાખી બનીને આવ્યો કારણ કે કણમાં હું છું. તે એને મારી ભગાડે. કીડીઓ બનીને આવ્યો, એને તે મારી ભગાડે. ભિખારી રૂપે આવ્યો, એને તે લાડવો મુકાવડાવ્યો. પછી મેં તારા હાથમાંથી ટોપલો પાડી દીધો.
પણ તે ધૂળવાળા લાડવા મને ખવડાવ્યા. એટલે તને કેવા આવ્યો છું કે તને જેટલો ભાવ છે ને એટલા ભાવથી જ હું આરોગું છું. તો એવું માનીશ ને હું મૂર્તિ છું, પણ હું કીડીમાંય છું અને હું હાથીમાંય છું. એટલે જ કહેવાય છે કીડીને કણ અને હાથીને મણ. બે ઊભા થઈ ગયા. એની પત્ની એકદમ આમ હાથ કરીને વંદન કર્યા કે તમને આવું સ્વપ્ન આવ્યું? એ કે હા. એની પત્ની કે આજથી નિયમ કે તમે આઘા પાછા હશો અથવા બેમાંથી એક પેલું વયું જાય તો એક રહેશે ને એ ઠાકોરજીને રાધા કૃષ્ણના મંદિરમાં ભોગ ધરાવ્યા વિના આપણે ઘરમાં ઉપયોગ નહીં કરીએ. જો મર્યાદા માર્ગમાં પણ આ તો હમણાં 10-15 વર્ષ પહેલાંની વાત છે. મર્યાદા માર્ગમાં જો તમે પ્રભુને સાક્ષાત માનો છો તો એ આરોગ્ય છે. મૂર્તિ માનો તો કાંઈ વાંધો નહીં. જે કે વચ્ચે એવું નીકળ્યું તો પેલા ગણપતિ દૂધ પીએ છે તો બધાનો ફોન આવ્યો. એ કે ગણપતિ દૂધ પીએ તો આપણા ઠાકોરજી પીએ છે? જે કે તમને શું લાગે છે? એટલે કોઈ જવાબ ન આપ્યો. જે મેં કહ્યું કે ગણપતિ દૂધ પીએ છે કે નહીં મને ખબર નથી, પણ આપણા ઠાકોરજી 500% પીએ છે. કારણ કે કાની કોની આપીએ છે? વલ્લભની કાની આપો એ પીધા વિના રીએ મારા વાલા. એ 500% પીએ છે. તમે ધરાવ્યા વિનાનું પીજો અને ધરાવ્યા પછી પીજો. જો તમને સ્વાદમાં ફેર લાગે છે તો ઠાકોરજી પીએ છે. એ કે ઘણા મર્યાદા માર્ગે કહેતા હોય કે એમને શીરો બનાવીએ ને તો એવો સ્વાદ ન આવે, પણ ઘરે સત્યનારાયણની કથા હોય ને એનો શીરો હોય ને એ તો આમાં ખાધો કે ખાધું. તો મર્યાદા માર્ગમાં પ્રભુ આરોગ્ય છે. કાની નથી આપતા તોય તો આપણે તો વલ્લભની, ગુસાઈજીની, 84-252 વૈષ્ણવની, દાસની, યશોદા મૈયાના ભાવથી, વ્રજ ભક્તોના ભાવથી આરોગાવીએ છીએ. તો ઠાકોરજી આરોગ્ય વિના રે ખરા? તો આ બધી વાતો છે ને કપોળ કલ્પિત નથી, હકીકત છે. એક 20 વર્ષનો દીકરો હતો. એણે ભણી લીધું વ્રજમાં. એટલે એણે એના બાપાને કીધું કે હું આવું બધું કામ નહીં કરું, હું તો એ કે નોકરી કરીશ. હું એ કે પરદેશ જઈશ. પહેલાંના જમાનામાં પરદેશ એટલે મથુરાથી નીકળે તો બોમ્બે જાય, દિલ્હી જાય, અમદાવાદ જાય, વડોદરા આવે, કલકત્તા જાય. મેં તો પરદેશ કरूँगा. ને બાપાએ સમજાવ્યું કે તું એકનો એક છો, આટલું બધું અમે ભેગું કર્યું છે, આપણા યજમાન એટલા બધા છે, અમારા પછી કોણ એનો લુક આફ્ટર કરશે? એ કે તમારાથી બધું બંધ કરી દો. પણ મારે એ કે આવું કામ નથી કરવું. આટલું ભણ્યા પછી ખભે ઓલું ખેસ નાખવાનો અને બધાને ગિરિરાજની પરિક્રમા કરાવવાની, બધાની હારે જવાનું ને મારાઓ ધંધો જ નથી કરવો. એ કે ગયા. સ્માર્ટ હતો, હોશિયાર હતો, ભણેલો હતો. નોકરી કરવા માંડ્યો ત્યાં એણે તરત પોતાની હોશિયારીથી ને ક્લાર્કમાંથી ને કેશિયર બની ગયો, ને કેશિયરમાંથી મેનેજર બની ગયો, મેનેજરમાંથી ને શેઠે ને એટલું હોશિયાર કે 50%નો ભાગીદાર બનાવી દીધો. અને પછી કીધું કે મારી દીકરી, એ કે બધી વાત સાચી, અમે વ્રજવાસી 12 જ્ઞાતિમાં કરીએ ને એ ભૂતો ન ભવિષ્યતે. સમજી ગયા
કે વ્રજવાસી તો થોડા આપણે પછી ઓફિસમાં બેઠા હોય એટલે માને ફોન કરે, માં કૈસી હો, એટલે કે बढ़िया हूँ बढ़िया। तो क्या करते हैं महारानी माँ, प्रसन्नता में बिराजते हैं ना। गिरिराज बाबा क्या करते हैं, प्रसन्नता में बिराजते हैं ना। अब कोई बड़ा उत्सव आएगा क्या, यहाँ तो भैया रोज उत्सव है। आज गयो और कल की तैयारी चालू, यहाँ तो उत्सव ही उत्सव है, बढ़िया ही बढ़िया है। હવે એકવાર એને મળવા માટે વ્રજમાંથી ને વ્રજવાસીઓ આવ્યા, કંઈક દવા લેવી હશે કે દવાખાનાનું કામ હશે, એટલે પૂછ્યું मैया कैसी है, बाबा कैसा है, बढ़िया। दोनों की तबीयत बराबर है, बिल्कुल बराबर है। बाबा काम करते और जोर से करते हैं। वो बोलते हैं कि एक ना एक दिन वो वापस आएगा।